પ્રાચીન સમયની વાત છે। એક વખત ભગવાન શિવા ગાઢ ધ્યાનમાં લીન હતા। તેમના મનની શક્તિ અને સંકલ્પમાંથી એક અતિ તેજસ્વી કન્યાનો જન્મ થયો, કારણ કે આ કન્યાનો જન્મ ભગવાન શિવના મનમાંથી થયો હતો, તેથી તેમનું નામ મનસા પડ્યું। જ્યારે દેવી પાર્વતીને આ કન્યા વિશે જાણ થઈ ત્યારે તેમણે તેને પોતાની પુત્રી તરીકે સ્વીકારવાનો ઇનકાર કર્યો। દેવી પાર્વતીએ કહ્યું કે કારણ કે આ કન્યાનો જન્મ તેમના ગર્ભમાંથી થયો નથી, તેથી તેઓ તેને પોતાની પુત્રી તરીકે સ્વીકારી શકશે નહીં। આ તિરસ્કારના કારણે મનસા દેવીને દેવલોક છોડવો પડ્યો। દેવલોકમાંથી બહાર કાઢવામાં આવ્યા પછી પણ મનસા દેવી વિચલિત થઈ નહીં। તેમણે પોતાના અસ્તિત્વ અને શક્તિ સાબિત કરવા માટે કઠોર તપસ્યા શરૂ કરી। તેમની ભક્તિ અને ઘોર તપથી પ્રસન્ન થઈને ભગવાન શિવે તેમને દર્શન આપ્યા અને અપરંપાર દૈવી શક્તિઓનો આશીર્વાદ આપ્યો। તે દરમિયાન નાગરાજ વસુકી એ આગળ આવીને મનસાને પોતાની બહેન તરીકે સ્વીકારી અને તેમને નાગોની રાણી તરીકે ઘોષિત કર્યા। પોતાના સંઘર્ષ અને શક્તિના બળ પર મનસા દેવી એ સાબિત કરી દીધું કે તેઓ કોઈ પણ અન્ય દેવતા કરતાં ઓછી નથી। આજે હરિદ્વારમાં સ્થિત મનસા દેવી ટેમ્પલ ખાતે તેમનું ભવ્ય મંદિર આવેલું છે। અહીં ભક્તો પોતાની મનોઈચ્છાઓ લઈને આવે છે। માન્યતા છે કે જે ભક્ત માતા મનસાની શરણમાં આવે છે તેને અને તેના પરિવારને સર્પનો ભય ક્યારેય સતાવતો નથી। મંદિર ખાતે ધાગો બાંધવાથી ભક્તોની દરેક મન્નત પૂર્ણ થાય છે। જો તમે માનો છો કે ભગવાન શિવાની કૃપાથી મનસા દેવી શક્તિશાળી બની, તો કોમેન્ટમાં લખો ઓમ નમઃ શિવાય।